યોગી ચોક ખાતે આવેલા સૂર્યોદય એજ્યુકેશનના કુલ 17 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ પ્રાપ્ત થયા છે, જ્યારે 56 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ પ્રાપ્ત થયા છે. અને દાણીબ્રાજ પિન્ટુભાઈ, પાનસુરિયા ડેન્સ વિનુભાઈ અને હિરપરા જાનવી સંજયભાઈને અનુક્રમે પ્રથમ 3 ક્રમ પ્રાપ્ત થયા છે, જેમાંથી 97% અને 99.91 PR સાથે પ્રથમ ક્રમ મેળવનાર અણદાણી બ્રજ પિન્ટુભાઈએ જણાવ્યું હતું કે આ સફળતા પાછળ શેડ્યુલ વર્ક જવાબદાર છે. પ્રથમ દિવસથી જ નક્કી કર્યું તે પ્રમાણેનું રિઝલ્ટ પ્રાપ્ત થયું છે અને આગામી સમયમાં ડોક્ટર બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સાથે જ સૂર્યોદય એજ્યુકેશનના સંચાલકોએ કહ્યું કે જો પદ્ધતિસરનું એજ્યુકેશન વિદ્યાર્થીઓને આપીએ તો પ્રથમ 3 દિવસ વિદ્યાર્થીઓ પાસે ગોલ સેટ કરાવીએ છીએ. ગોલના આધારે માઇક્રો પ્લાનિંગ કરવામાં આવે છે અને આ પ્લાનિંગના આધારે જ વિદ્યાર્થીઓને રોજની મહેનત કરાવવામાં આવે છે, જેના આધારે વિદ્યાર્થીઓ સફળ થઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ ભવિષ્યમાં પણ કેવી રીતે આગળ વધી શકે તેની પણ ટિપ્સ અત્યારથી જ મળતી રહે છે. મારું નામ વાઘાણી વિશ્વા છે અને મારે 10મામાં 92.16% આવેલા છે. અહીં જ્યારે 10th સ્ટાર્ટ થયું ત્યારે પહેલા દિવસે જ તેન સરે સેશન લઈને અમને ગોલનું માર્ગદર્શન આપ્યું હતું. એ પ્રમાણે મેં ગોલ ડિસાઇડ કર્યો હતો અને એ મુજબ જ તેને મારે 92.16% આવેલા છે. અહીંના સર ટીચર્સનો બિહેવિયર ફ્રેન્ડ્સ જેવો છે. તે લોકો અમને ખૂબ જ સપોર્ટ કરે છે અને સ્પેશિયલી અમને હાર્ડવર્ક નહીં અને સ્માર્ટ વર્ક કરતા શીખવાડે છે. હું આગળ સાયન્સમાં A ગ્રુપ લઈને એન્જિનિયર બનવા માંગુ છું. મારું નામ કાતરોડિયા ધ્રુવી છે. મારે 92% આવ્યા છે. આનો શ્રેય હું સૂર્યોદય અને ખાસ કરીને મેહુલ સર અને મયુર સરને આપવા માંગુ છું. તેમણે સૌપ્રથમ અમને ગોલ અચીવ કરાવ્યો અને એમાં કઈ રીતે તેની ઉપર કામ કરવું તે શીખવ્યું. તો હું સૂર્યોદય એજ્યુકેશનનો દિલથી આભાર વ્યક્ત કરું છું અને સ્ટાફનો પણ દિલથી આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ સો મચ. હું સાયન્સ લઈને B ગ્રુપમાં ડૉક્ટર બનવા માંગુ છું. મારું નામ મયુર બાબરિયા, સૂર્યોદય એજ્યુકેશનનો ફાઉન્ડર. મયુરભાઈ, આજે જે રિઝલ્ટ આવ્યું છે કેટલું સારું રિઝલ્ટ આવ્યું છે આપણા સૂર્યોદય એજ્યુકેશન? તો આજે છે ને અમારે ધોરણ 10ની અંદર A1ની અંદર 17 સ્ટુડન્ટ છે અને A2ની અંદર 56 સ્ટુડન્ટ છે. અને આ બધોય શ્રેય જે મહેનતનો છે અમારા સ્ટાફ ગણને જાય છે. મયુરભાઈ, દર વખતની જેમ આ વખતે પણ બેસ્ટ રિઝલ્ટ આવ્યું છે, તો એવી કઈ પ્રકારની ટેકનિક અપનાવતા હોય છે? આટલું સરસ અમે જે આગળના વર્ષમાં સ્ટુડન્ટોએ જે મિસ્ટેક કરી હોય ને એ મિસ્ટેકને અમે બાળકોને કહીએ છીએ આખા વર્ષ દરમિયાન. તો એ મિસ્ટેકને એ લોકો ધ્યાનમાં રાખીને આ વર્ષે સુધારો કરે છે, એટલે એનું ઉત્તરોત્તર રિઝલ્ટ સારું આવે છે. અને અમે હાર્ડવર્ક કરતાં સ્માર્ટ વર્ક ઉપર વધારે ફોકસ કરીએ છીએ. સ્માર્ટ વર્ક જેમ કે સ્માર્ટ વર્કની અંદર જનરલી એવું હોય છે કે છોકરાઓને મોસ્ટ ઓફલી એવું કહે કે તમે વાંચો, પણ કઈ રીતે વાંચવું, કઈ રીતે સવાલ જવાબ યાદ રાખવા અને શોર્ટ ટાઈમની અંદર કઈ રીતે મોટા સવાલ જવાબ પાકા કરવા, એ બધી ટેકનિક અમે શીખવીએ છીએ અહીંયા. મોટાભાગે વિદ્યાર્થીઓ જોઈએ કે ગોલ સેટ કરાવવામાં આવતા હતા, તો કેવી રીતે ગોલ સેટ કરવામાં? અમે ગોલ માટે 2 દિવસનો 3-3 કલાકના લેક્ચર લઈએ છીએ, આખો ગોલ સેટ કરાવીએ છીએ અને ફ્યુચરની અંદર આવનારા 5 વર્ષની અંદર એને શું કરવું છે એનું પદ્ધતિસર અમે એનું આખું આયોજન બનાવીને ગોલ કમ્પ્લીટ કરાવી રહ્યો છીએ.